કડી તાલુકા અને શહેર વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં થયેલી 4 હત્યાઓની ઘટનાઓથી પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે। કડીમાં વધતી ગુનાખોરી મુદ્દે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરતા જ જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે। શનિવારે સાંજે કડી ડિવિઝનના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના નેતૃત્વ હેઠળ 10 પીઆઈ 17 પીએસઆઈ અને 100 થી વધુ પોલીસ જવાનોના કાફલા સાથે કડી શહેરમાં ભવ્ય ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું। પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરી શંકાસ્પદ 10 થી વધુ વાહનો ડિટેન કર્યા હતા। આ દરમિયાન કડી પોલીસે મોકાસણ ગામે પૈસાની લેવડ-દેવડમાં 55 વર્ષીય આધીર પ્રતાપજી ઠાકોર પર ધોકા વડે જીવલેણ હુમલો કરી હત્યાને અંજામદાર મુખ્ય આરોપી ઘનશ્યામ ઉર્ફે લાલી ચંદુભાઈ પટેલ સહિત 2 આરોપીઓને ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે।